ગોંડલના જૂના માર્કેટ યાર્ડની અંદર ઇકો કારમાં લાગી આગ। ગોંડલ ખાતે મરચાની ખરીદી કરવા આવેલ મહેસાણાના વેપારીની ઇકો કારમાં લાગી આગ। મરચાની ખરીદી પૂર્ણ કરીને ઘર માટે કેસર કેરી ખરીદવા આવેલ મહેસાણાના જોટાણાના ગામના વેપારી અંબાલાલ પટેલની કારમાં આગ। કેરી ખરીદવા પાર્ક કરેલ ઇકો કારમાં ઓચિંતા ભભૂકી ઉઠી આગ। તો કારમાં આગ લાગ્યા બાદ કાર 100 ફૂટ કરતાં પણ વધુ રસ્તા ઉપર દોડી ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુ પર મેળવ્યો હતો અને ઇકો કારમાં આગ લાગતા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો આપને જણાવી દઈએ કે જ્યારે ઇકો કારમાં આગ લાગવાની ઘટના એક સામે આવી છે અને માર્કેટ યાર્ડની અંદર એક ઇકો કારને ભભૂકતી સળગી ઉઠી હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી જબરજસ્ત રીતે આ ઇકો કાર ભડકે ભરી હતી અને આ પરિણામ સ્વરૂપ છે કે જે ગરમીનો વધતો જતો જે ફ્લો છે, ગરમીના કારણે વધતો જતા ફ્લોની અંદર આ કારે આગમાં પરિણામ રૂપે સ્વરૂપ લીધું હતું।